વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષય પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ લેખક ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખાયેલી આત્મકથા એમાંથી આ એક અંશ જે છે એ લેવામાં આવેલો છે। આગળના તાસમાં આપણે પાઠ વિશે જોયું હતું। છેલ્લે આપણે એવી વાત કરી હતી કે લેખક જે છે એ એમના બાને જીવલાના ઉપર એ જે કંઈ પણ પૈસા એમનું લેણું નીકળતું હતું એમના વિશેની વાત કરે છે અને એમના બાને કહે છે કે જીવલો છે એ આપણા લેણામાંથી ક્યારે મુક્ત થશે, એને આપણે ખરેખર હવે એમાંથી મુક્ત કરી દેવો જોઈએ, એ એટલો ગરીબ છે। એટલે એમના બા છે એ લેખકને એવું કહે છે કે એ કાંઈ અમસ્તો પૈસા આપતો નથી, મેં એને મૂળાના પતિકા જેવા પૈસા નોટો છે એ આપેલી છે અને એના બદલામાં એ આપણને પૈસા આપે છે। પણ આ વાત જે હતી એ લેખકને પસંદ અનુકૂળ આવતી નથી। લેખક એવું કહે છે કે આ વાત મને ગળે ઉતરી નહીં, એટલે કે લેખક આ વાત એમની બાના આ જે શબ્દો હતા એ શબ્દોને એ સમજી શકતા નથી। ત્યાં સુધી આપણે જોયું હતું। હવે આગળ જોઈએ। વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો। ગાડું છોડી પસેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો। આગળ જતા લેખક શું કહે છે? એક વરસ દિવસ પછી, એક વરસ દિવસ એટલે ક્યારે? તો કે લેખક જ્યારે એમના ઘરે ઉઘરાણી કરવા માટે જાય છે, રવિવારના દિવસે લેખક અને એમના બંને મિત્રો મહમદ અને રસિક એમના ઘરે ઉઘરાણી કરવા જાય છે, એ પછીથી એક વરસ દિવસે જીવલો જે છે એ શહેરમાં લેખક ના ઘરે ફસલ લઈને આવે છે। ફસલ એટલે કે પોતાના ખેતરમાં પાકેલું જે કંઈ પણ અનાજ હતું, જે દાણા હતા એ લઈ અને આવે છે અને બહાર શેરીમાં એ જે બળદગાડું હતું એ બળદગાડું છોડી અને પસેડીમાં બાંધેલો નાગલીનો જે રોટલો હતો એ ઓટલે બેસી અને ખાવા બેસે છે। પસેડી એટલે કે એક એવું કપડું કે જેમાં પહેલાના સમયમાં સ્ત્રીઓ જે છે એ પોતે ભાત લઈ, રોટલા લઈ અને વાડીએ ખેતરે દેવા જતી। એ જે પસેડી જે કપડું હતું એમાં બાંધેલો જે રોટલો હતો એ રોટલો ખાવા માટે એ લેખકની બહાર જે શેરી ઉપર જે ઓટલો હતો ત્યાં બેસે છે। પણ લેખકના બાએ એને ખાવા માટે થોડું અથાણું અને દાળ જે છે એ આપ્યા હતા। પણ આ જ્યારે લેખક જુએ છે ત્યારે એને ઘરે મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને હોશિયાળાની જેમ ખાય। પણ લેખક જ્યારે જીવલાને એ ખાતા જુએ છે ત્યારે તરત જ લેખકના મગજમાં વિચાર આવે છે કે લેખકના ઘરે જ્યારે હું ગયો હતો ત્યારે એના ઘરે શીરો જમવાનો મારો હક હતો, પણ એ જ્યારે આજે મારા ઘરે આવ્યો છે ત્યારે એને માત્ર ને માત્ર આવો લુખ્ખો રોટલો જ ખાવાનો આવો વિચાર છે એ લેખકને આવે છે। એ વિરોધાભાસ મને ખુશ્યો। આ બંને વચ્ચેનો જે વિરોધાભાસ હતો, બંને વચ્ચેનો જે તફાવત હતો એ લેખકને ખુશે છે, એના મગજમાં એને દ્વિધા ઊભી કરે છે। હું ત્યારે 10મા ધોરણમાં ભણું। બા પૈસા માટે તકાતો કરતી હતી, જીવલો એનું દુઃખ રડતો હતો। ત્યારે જીવલો જે છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, સોરી ભીખુ જે છે એટલે કે લેખક જે છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરતા હતા। બા પૈસા માટે તકાદો કરતી, એમના બા જે છે એ પૈસા ભેગા કરવા માટે, એમનું પેટીયું રડવા માટે, પૈસા ક્યાંથી કમાવા એ માટે સતત પ્રયત્ન કરતા હતા। જીવલો એનું દુઃખ રડતો હતો। તો બીજી બાજુ જીવલો જે છે એ શું કરતો હતો? એમના બા છે એ જીવલાને આપેલા પૈસા જે છે પરત મેળવવા માટેનો પ્રયત્ન કરતા હતા, જ્યારે જીવલો છે એ સતત ને સતત એનું દુઃખ રડતો હતો। એના ઉપર આવેલી જે પરિસ્થિતિ હતી, ઉપરા ઉપર જે વર્ષ નબળા ગયા હતા અને એને કારણે એને જે દુઃખ સહન કરવું પડ્યું હતું, એ દુઃખને લીધે એ સતત ને સતત રડતો હતો। રડતો મતલબ કે દુઃખ રડતો હતો એટલે કે પોતાની આપવીતી જે કાંઈ પણ છે એ એમની સામે રજૂ કરતો હતો।
બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તમને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. હવે બા, એમના લેખકના બા છે એ ત્યાંથી જાય એટલે લેખક જે છે એ તરત જ જીવલાને પૂછે છે કે મારા બાપુજીએ તમને કેટલા રૂપિયા આપ્યા હતા? એટલે જીવલો જે છે કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ, કોઈ પણ પ્રકારની વાતમાં વધારો, એ કંઈ પણ ઉમેર્યા વગર જે કંઈ પણ છે એ જીવલો એ લેખકને જવાબ આપે છે. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધા હતા. જે તે સમયે જીવલાને કોઈ ખેતર લેવું હતું એટલે એ ખેતર લેવા માટે એમણે શું કર્યું હતું? લેખકના પિતાજી, ભીખુના પિતાજી પાસેથી એમણે 300 રૂપિયા વ્યાજે લીધેલા હતા એવું એ અત્યારે ભીખુને કહે છે. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા, પણ એને જીવલાને કેવી શ્રદ્ધા હતી? એને વિશ્વાસ હતો કે આજે એણે જે પૈસા વ્યાજે લીધેલા છે 300 રૂપિયા, પણ એ જમીનમાં ખેતી કરી, એમાં ઉત્પાદન કરી અને 1, 2 કે 3 વર્ષ સુધીમાં એ પૈસા ફરી પાછા ચૂકવી દેશે એવો એમને વિશ્વાસ હતો. પણ એક પછી એક વર્ષ ખરાબ આવ્યા. રોકડા બહુ નહોતો આપી શક્યો, પણ પરિસ્થિતિ કેવી બને છે કે એક પછી એક વર્ષ છે એ નબળા આવે છે. વરસાદ છે એ પ્રમાણમાં થતો નથી, ખેતી છે એટલી બધી ફળદ્રુપ ન હતી જમીન, એને કારણે એ ખેતરમાં ઉત્પાદન લઈ શકતો નથી અને એ કારણે જીવલો જે છે એ લેખકને એના જે રૂપિયા હતા એ રૂપિયા રોકડમાં એટલું બધું આપી શકતો ન હતો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. હવે લેખક ભીખુ જે છે એ અત્યારે જીવલાનું ખાતું ચોપડામાં જુએ છે તો આજે વ્યાજનું વ્યાજ ચડી અને કેટલા રૂપિયા થઈ ગયા હતા? એણે લીધેલા ખરેખર 300 રૂપિયા હતા, પણ આજે એ વ્યાજનું વ્યાજ ચડી અને 1500 રૂપિયા જેટલું લેણું જે છે એ થઈ ગયેલું જોવા મળતું હતું. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા હતા. હવે લેખક જે કહે છે, ભીખુ કહે છે કે જ્યાં સુધી એમના પિતાજી જીવતા હતા ત્યાં સુધી તો એ બધાના હિસાબ કિતાબ એ પોતે કરતા, પણ લેખક ભીખુ જે છે એ નાનો હતો એટલે પિતાજીના મૃત્યુ પછી આ જે કાંઈ પણ હિસાબ કિતાબનું જે કામ હતું એ બધું જ કામ કોણ કરતું હતું? દાસ કાકા. તમને 1 કે 2 ગુણમાં એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે લેખક કે ભીખુનું જે હિસાબ કિતાબનું કામકાજ છે એ કોણ કરતું હતું? એટલે દાસ કાકા નામના જે વ્યક્તિ હતા એ આ લેખકનું, ભીખુનું હિસાબ કિતાબનું કામ કરતા હતા. અને આજે 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. આજે જીવલો જે છે એ લેખકના ઘરે શહેરમાં આવ્યો હતો, પણ શા માટે આવ્યો હતો? તો કે આજે 3 વર્ષનો સમય થઈ ગયો હતો એટલે આજે દાસ કાકા છે એ ફરી પાછું નવું ખાતું પાડવાનું હતું અને નવું ખાતું પાડવાનું હતું. એમાં એનો જે કંઈ પણ હિસાબ હતો એ હિસાબ છે એ બરાબર છે, ખરેખર એ હિસાબ યોગ્ય છે એવી સાબિતી માટે જીવલો જે છે એના ઉપર અંગૂઠો આપવા માટે આવ્યો હતો. અંગૂઠો આપવો મતલબ કે અભણ જીવલો છે એ ભણેલો નહોતો, એને પોતાની સહી કરતા પણ આવડતી ન હતી એટલે એ અંગૂઠોની છાપ આપી અને એ વસ્તુને સ્વીકારતો હતો. વર્ષો વસલ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય તે બધું મફતમાં. આગળ જતા લેખક શું કહે છે કે વર્ષો વર્ષ એટલે કે દર વર્ષે જીવલો જે છે એ શહેરમાં લેખકના ઘરે ફસલ જે કંઈ પણ ઉત્પાદન થતું એ ઉત્પાદન આપી જતો. એની સાથે સાથે શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આવું બધું જે કંઈ પણ છે એ પણ આપતો હતો. પણ આ બધું કઈ રીતે આપતો હતો? મફતમાં. જે ખરેખર એમણે પૈસા લીધેલા હતા એના વ્યાજ પેટે આમાંથી કંઈ જ એ આપતો ન હતો. આ બધું એના ખેતરમાં થતું જે કંઈ પણ અનાજ હતું, ગોળ, લાકડા, શેરડી, આ બધું જે કંઈ પણ શાકભાજી હતું એ બધું જે આપતો, પણ એ મફતમાં એની ક્યાંય પણ ગણતરી કરવામાં આવતી ન હતી. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય, પણ ચોપડામાં એનું જે ખાતું હતું એમાં તો માત્ર ને માત્ર રોકડા રૂપિયા જો આપવામાં આવે તો જ એ રૂપિયા જમા થતા. એના સિવાય એ આ જે કાંઈ પણ બધું આપતો એ કોઈ પણ વસ્તુ એમાં જમા થતી જોવા મળતી ન હતી.
આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી દે, છતાં જીવલો હાઉકારનો જન્મો જન્મનો ત્રુણી, પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં, તારા પૈસા દૂધે ધોઈને આલવાના એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે. આગળ જતા લેખક કહે છે કે જીવલો જ્યારે પણ શહેરમાં લેખકના ઘરે આવે ત્યારે બાને કામકાજમાં થોડી મદદ પણ કરે, એમનું કામકાજ પણ એમને કરવા લાગે. અને છતાં પણ જીવલો એક તો જો એમને મફતમાં અનાજ આપતો, શાકભાજી આપતો, શેરડી, ગોળ, લાકડા આવું બધું પણ આપતો. સાથે જ્યારે એ આવે ત્યારે લેખકના બાને એ કામ કરવામાં મદદરૂપ પણ થતો હતો. અને આમ છતાં પણ એ જાણે આ લેખકનો જન્મો જન્મનો ઋણી હોય એવું પણ એ પોતે અનુભવતો હતો, માનતો હતો. અને એ પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં, પૈસા ખોટા કરવાની દાનત એનામાં જરા પણ જોવા મળતી ન હતી. એ પોતે એવું કહેતો હતો કે તારા પૈસા જે છે એ હું દૂધે ધોઈ અને આલવાનો છું, એટલે કે તારા પૈસા તેમ જેવા જે પણ છે એ બધા જ મારે તને આપી દેવા છે. પણ જેમ મારી પરિસ્થિતિ, મારી પાસે પૈસા આવશે એમ હું તને એ પૈસા આપીશ, એવું જીવલો જે છે એ ભીખુને કહેતો હતો. એવી પ્રામાણિકતા. અને એ પોતે આવો ગરીબ હોવા છતાં પણ એટલો પ્રામાણિક હતો. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે. અને આવું કહી અને જીવલો પોતાના દેવું જે હતું એને ભરપાઈ કરવા માટે સતત રાત દિવસ માટે એ પોતાના ખેતરમાં એ કામ કરતો, કાળી મજૂરી કરતો જોવા મળતો હતો. તોય એના છોકરા ભૂખે મરે. અને એટલી મહેનત કરવા છતાં પણ એના જે બાળકો હતા, એના જે દીકરો અને દીકરી હતા એ ભૂખે મરતા હતા. એટલે કે એને પૂરતું ખાવા માટે અનાજ પણ મળતું ન હતું. આટલું આપવા છતાં 300ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની. હવે જીવલો છે એ પ્રામાણિક હતો, મહેનતુ હતો, પણ સાથે કેવો હતો? અભણ પણ હતો. એનામાં એટલી સમજણ શક્તિ પણ ન હતી. એટલે લેખકને વિચાર આવે છે કે આટલી પરિસ્થિતિ એને ભોગવી, એના ઉપર આટલી પરિસ્થિતિ છે એને અનુભવી, આમ છતાં પણ 300 રૂપિયાના આજે 1500 રૂપિયા કઈ રીતે થયા, આ વસ્તુ સમજવાની સમજણ શક્તિ છે એ તો એનામાં ન હતી. એ વસ્તુને તો એ સમજી શકતો ન હતો. અને સાથે એ કેવો હતો? પ્રામાણિક હતો, વિશ્વાસુ હતો. એટલે એ શું વિચારતો હતો કે સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ હતો કે સાહુકાર એટલે કે જેણે પૈસા ધીરા છે એ લેખક ટૂંકમાં એનો ચોપડો જે છે એ ક્યારેય પણ ખોટું વાંચે નહીં. મતલબ કે એ ચોપડામાં જે લખેલું છે એ ખરેખર સત્ય છે. ચોપડામાં ક્યારેય પણ ખોટું લખેલું હોતું નથી. આવો તો એમને વિશ્વાસ હતો. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠે છે. એટલે દ્રવી ઉઠવું મતલબ કે ખૂબ જ અત્યંત દુઃખ થવું. આવા લોકોની, દરિદ્ર નારાયણ, આવા ભગવાનના જે માણસો છે કે જે ખરેખર સત્યના માર્ગ ઉપર ચાલે છે, આવા ગરીબ લોકોની આવી કપરી પરિસ્થિતિ જોઈ અને ભીખુનું હૃદય છે એ દ્રવી ઉઠે છે. એને ખરેખર આત્માથી ખૂબ જ દુઃખ થાય છે. મુદલ કરતાં તો કેટલું એ વધારે એ આપી શક્યો હતો. મુદલ એટલે કે મૂળ રકમ, જે મૂળ પૈસા એમણે લીધેલા હતા. કેટલા પૈસા લીધેલા હતા? 300 રૂપિયા. લેખકના પિતાજી પાસે, ભીખુના પિતાજી પાસેથી એમણે 300 રૂપિયા છે એ લીધેલા હતા. જે 300 રૂપિયા મૂળ રકમ હતી એને આપણે શું કહીશે? મુદલ. તો મુદલ કરતા તો એ અનેક ગણું આપી શક્યો હતો. ભીખુ શું કહે છે કે એને 300 રૂપિયા લીધા હતા, પણ એ 300 રૂપિયા કરતા તો ઘણું બધું વધારે એણે અમને આપી દીધું હતું. છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. આમ છતાં પણ સાહુકારના જે રાતો ચોપડો, એનો જે હિસાબ કિતાબનો જે ચોપડો હતો, એ ચોપડામાં એમનું દેવું છે એ 5 ગણું આજે બોલતું હતું. એટલે કે એમાં લખેલું જોવા મળતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. અને ભીખુ છે એ શું વિચારે છે કે આજે ફરી પાછા 3 વર્ષનો સમય થઈ ગયો છે, એટલે દાસ કાકા છે એ નવી એન્ટ્રી, નવું ખાતું પાડવા માટે આવ્યા છે. અને જ્યારે ફરી પાછા એ 1500 રૂપિયાનું વ્યાજ ગણી અને નવી એન્ટ્રી કરશે ત્યારે તો એ દેવું વધીને કેટલે સુધી પહોંચી ગયું હશે, ક્યાંય ઊભું રહેશે. એટલે કે કેટલે સુધી એ દેવું છે એ વધી ગયું હશે. જીવલો તો શું
એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. જીવલો તો શું, પણ જીવલાની 7 પેઢી, એના પછીની 7 પેઢી થાય ને તો પણ આ દેવું જે છે એ ચૂકવી શકે નહીં એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. શરૂઆતમાં જ્યારે આપણે પાઠ ભણ્યા, ચોપડાની ઇન્દ્રજાળ જે ટાઇટલ જે છે એ લેખક છે એ શું કહેવા માંગે છે કે ખરેખર ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે એક એવી ઝાડ છે કે જેમાં ફસાયા પછી આ ગરીબ માણસ છે એ ક્યારેય પણ બહાર આવી શકતો નથી. એટલે લેખક અત્યારે કહે છે કે જીવલાની 7 પેઢી કદાચ આ દેવું ભરે ને તો પણ એ ચોપડાની ઇન્દ્રજાળમાંથી બહાર આવી શકે એમ નથી. મારું હૃદય રડી ઉઠ્યું, હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. હવે લેખકને શું થાય છે, એનું હૃદય છે એ રડી, એને દુઃખ થાય છે. હૃદય રડી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખ લાગવું. અને હું ગાંધીવાદી જીવન જીવું છું, હું ગાંધીજીના વિચારોને સાથે લઈ અને હું મારું જીવન જીવું છું, હું સત્યના માર્ગ ઉપર મારું જીવન જીવું છું. આવા લેખકને પોતાને જે વિચાર હતા, એના મગજમાં જે આવા વિચારો હતા, એ વિચારો આજે ખરેખર એને દંભ લાગવા લાગે છે. જાણે આ વિચારો મારા ખોટા હોય એવું મને લાગે છે. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખાતા ગરીબોનું લોહી સૂચી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં સીરી નાખ્યા. લેખક શું કહે છે કે હજુ તો બા હા કરે એમને કોઈ જવાબ આપે એ પહેલાં તો લેખક કહે છે કે એ જીવલાનું જે ચોપડાના પાના ઉપર, પેજ ઉપર જ્યાં ખાતું લખેલું હતું એના બધા જ પાના જે છે એ ચોપડામાંથી લેખક શીરી અને કાઢી નાખે છે. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો થયો. અને આ રીતે લેખક એ ચોપડાના પાના ફાડી અને જીવલાને કહે છે કે જીવલા જા, હવે આજથી તું અમારા લેણામાંથી છૂટો થયો છે. તારું ખાતું જે કાંઈ પણ હતું એ અહીંયા પૂરું થયું છે. હવે હું તારા ઉપર કોઈ જ પૈસા માગતો નથી અને તારે પણ અમને કોઈ પૈસા આપવાના નથી. અમે તારા ઉપર જે કાંઈ પણ પૈસા માગતા હતા એ તારું ખાતું છે એ આજે અહીંયા નીલ થઈ ગયું છે. હવે તારે કાંઈ જ પૈસા આપવાના નથી. અને ત્યાં આ એક આત્મકથા ખંડ જે છે એ પૂર્ણ થાય છે. સમગ્ર પાઠ છે વિદ્યાર્થીઓ આપણે ભણ્યા, પણ સમગ્ર પાઠનો ભાવાર્થ માત્ર આજે આપણે એટલો સમજવાનો છે કે આજના પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ તો માણસ છે એ પોતાના જીવનમાં સતત ને સતત દોડધામ કરતો જોવા મળે છે. જીવનમાં પ્રગતિ સાધવા માટે, આગળ વધવા માટે માણસ સતત ને સતત દોડતો જોવા મળે છે. પણ સામે પરિસ્થિતિ કેવી જોવા મળે છે કે બીજો માણસ છે એને પાડવા માટે, એને રોકવા માટે પ્રયત્ન કરતો જોવા મળે છે. પાઠનો ભાવાર્થ ચંદ્રકાંત પંડ્યા અહીંયા આપણને ચોપડાની ઇન્દ્રજાળ પાઠના માધ્યમ દ્વારા વિદ્યાર્થી જીવનમાં અત્યારથી જ આપણે એવા ગુણો જે છે એ વિકસાવવાના છે કે ખરેખર આજે આપણે સમાજમાં, પ્રવર્તમાન સમાજમાં જોઈએ તો કેવું જોવા મળે છે, તો કે જે માણસ ધનિક છે એ વધારે ને વધારે ધનવાન બનતો જાય છે, જે માણસ ગરીબ છે એ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે. જો આને આ પરિસ્થિતિ રહેશે તો ગરીબ માણસ છે એને એક દિવસ એવો આવશે કે પોતાનું જીવન છે એ જીવવું પણ મુશ્કેલ બનશે. પોતાના પેટનો ખાધો પૂરવો એ પણ એના માટે અઘરું બની જશે. અને આવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે લેખક ચંદ્રકાંત પંડ્યા ચોપડાની ઇન્દ્રજાળ પાઠના માધ્યમ દ્વારા આપણને એ સંદેશ આપે છે કે આપણે એક માણસ તરીકે, ઈશ્વરે આપણને મનુષ્ય તરીકેનો જન્મ આપી અને પૃથ્વી ઉપર મોકલેલા છે, તો માણસ ધર્મ જે છે એ ધર્મ આપણે નિભાવવો જોઈએ. મનુષ્યએ બીજા માણસને મદદરૂપ થવું જોઈએ. મદદરૂપ થવું મતલબ એવો નહીં કે આપણે કોઈને પૈસા આપવા, પણ આપણાથી જે કંઈ પણ બની શકે. આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી. જેટલી પણ આપણાથી બીજા માણસને આગળ વધારવા માટે આપણે જો એમને મદદ કરી શકીશું તો એ મનુષ્યનો ખરો ધર્મ છે, એ ધર્મ આપણે નિભાવ્યો છે એવું કહી શકશું. અને એ જ સંદેશ છે એ આ પાઠના માધ્યમ દ્વારા લેખક ચંદ્રકાંત પંડ્યા આપણને સમજાવવા આપવા માગે છે. અહીંયા આપણે આ પાઠ જે છે એ પૂરો કરીશું. બીજી વાત કે તમારે ધોરણ 10માં એક લેખન વિભાગમાં નિબંધ લેખન પણ આવે છે.
તો આ પાઠમાંથી આપણે એક એવો નિબંધ છે એ નિબંધ પણ તૈયાર કરવાનો છે અને એ નિબંધ એટલે કે હું માનવી માનવ થાવ તો ઘણું, આ વિષય ઉપર તમારે એક નિબંધ જે છે એ નિબંધ પણ તૈયાર કરવાનો છે. જ્યારે પણ તમારી પાસે હોમવર્ક મંગાવવામાં આવે ત્યારે આ ગુજરાતીનો નિબંધ છે એ પણ તમારે આપવાનો થશે. સાથે સાથે આપણી જે એક્ઝામ છે એ એક્ઝામની તૈયારી જે છે એ પણ તમે કરતા રહેજો. આજે પાઠ આપણે ભણ્યા છે આમાંથી નિબંધલક્ષી પ્રશ્ન, 2 ગુણના પ્રશ્ન અને એક વાક્યનો પ્રશ્ન જે છે એ તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાતા હોય છે. સાથે સાથે પાઠનું નામ, પાઠના લેખક, પાઠનો સાહિત્ય પ્રકાર આ જે છે એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે દર વર્ષે તમારી જે અનુક્રમણિકા મતલબ કે પાઠ, એના લેખક, એનો સાહિત્ય પ્રકાર અને પાઠ જે છે એ શેમાંથી લેવામાં આવ્યો તે આ જે 4 મુદ્દાઓ છે એમાંથી પણ દર વર્ષે તમારે વાર્ષિક પરીક્ષામાં 4 થી 5 ગુણના પ્રશ્નો જે છે એક વાક્યમાં પૂછાતા હોય છે, એટલે એ પણ સાથે સાથે તૈયારી કરતા રહેજો. ઓકે, હવે આગળનો પાઠ જે છે એ આપણે પછીના તાસમાં જોશું.